બીએડ સેમેસ્ટર 3 તેમાં પ્રકરણ 3 વિવિધતાનું સન્માન અને શૈક્ષણિક સંસ્થાઓની ભૂમિકા. તેમાં આપણે સર્વપ્રથમ પ્રસ્તાવનાની ચર્ચા કરીશું. સમાજમાં વિવિધતા એ સમાજનું અનિવાર્ય લક્ષણ છે. આ લક્ષણની અસરો આપણા સમાજમાં બે પ્રકારની જોવા મળે છે. એક હકારાત્મક અસર એટલે કે વિધાયક અસર, અને બે નકારાત્મક અસર એટલે નિષેધક અસર. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો ભારતીય સમાજમાં જાતિગત વિવિધતા છે. તેમાં કેટલીક જાતિઓ પોતાને અન્ય કરતાં ઉચ્ચ ગણે છે ને બાકીની જાતિઓને પોતાના કરતાં નીચે ગણે છે. તો હવે સમાજના સુખ સુવિધાના સાધનો પર ઉચ્ચ ગણાતી જાતિઓ કબજો જમાવી દે છે. પોતાનાથી ઉતરતી જાતિઓને એ સુખ સુવિધા આપવાથી પોતાની સુખ સુવિધામાં કાપ આવશે એવી ધારણા નીચે ગણાતી જાતિઓને એન કેન પ્રકારે હોશિયામાં ધકેલી દેવાનો પ્રયત્ન કરે છે. કારણ કે ઉચ્ચ જ્ઞાતિના સુખ સમૃદ્ધ લોકો હોય અને એવી જ્ઞાતિઓ હોય તો તે નિમ્ન જ્ઞાતિઓને હોશિયામાં ધકેલી દેવાનો પ્રયત્ન કરે છે. તેથી તેઓ સુખ સુવિધાઓથી વંચિત રહે છે. પરિણામે તેઓ પોતાના જીવનમાં સુખ અને સુવિધાથી અલિપ્ત રહે છે ને પેલી જાતિઓ અતિરિક્ત સુવિધાઓ ભોગવે છે. ઉચ્ચ કુટુંબના જે લોકો હોય તે વધારે પડતી સુવિધાઓ ભોગવે છે. દાખલા તરીકે જમીનદાર વર્ગ અને ખેતમજૂર વર્ગ. ખેતીના બધા લાભ જમીનદાર વર્ગ મેળવે છે અને ખેતમજૂરો સદાને માટે મજૂરી જ કરતા રહે છે. આવું જ સામાજિક વિવિધતાના દરેક સ્તરે બને છે. પછી તે ધર્મ હોય કે ભાષા, જ્ઞાતિ હોય કે પેટા જ્ઞાતિ. તેથી જ કોઈ પણ શાનો સમાજ સામાજિક વિવિધતાની નકારાત્મક અસરને નાબૂદ કરવા જાગૃતિપૂર્વકના પ્રયત્નો કરે છે. પોતાના સભ્ય એકમોને વૈવિધ્યનું સન્માન કરવા શીખવશે. આ માટે સંવૈધાનિક, કાનૂની તથા શૈક્ષણિક માર્ગો અપનાવશે. કારણ કે એના કારણે આપણા સમાજમાં ઊંચ નીચનો ભેદ છે અને એના કારણે આપણા સમાજમાં વિવિધતા સર્જાય છે. તો હવે આપણે વિવિધતાનું સન્માન તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું. જો સમાજમાં વિવિધતા અનિવાર્ય તત્વ હોય તો એ વિવિધતાને કઈ રીતે સ્વીકારવી એ મહત્ત્વની બાબત છે. જો વિવિધતા હોય તો પ્રચ્છન્નપણે સ્પર્ધાનું તત્વ ઉમેરાય. જો વિવિધતા હોય તો સ્પર્ધાનું મહત્ત્વ રહે છે. ઊંચ નીચની લાગણી પેદા થાય છે. ઈર્ષ્યા ભાવ વધે છે. ભેદભાવ પણ સ્વાભાવિક રીતે જ થાય. ખેંચતાણ પણ વધે છે. વિવિધતા હોય ત્યાં આવા નકારાત્મક ભાવ વિકસે છે. તો એની સામે વિવિધતાથી વિકાસ વધે, વિવિધતાથી સમાજ સમૃદ્ધ બને, વિવિધતાથી સમાજમાં બહુઆયામી સંસ્કૃતિ વિકસે, સમાજ બંધિયા ન રહેતા ખુલ્લો સમાજ બને. પરંતુ આ બધો આધાર સમાજમાં રહેલી વિવિધતા પરત્વે સમાજના સભ્યો કેવું વલણ દાખવે છે તેની ઉપર રહે છે. કારણ કે સમાજની અંદર બધા સભ્યો કેવા પ્રકારનું વલણ રાખે છે એના ઉપર જ આ વિવિધતાનો આધાર રહેલો છે.
દાખલા તરીકે સવાર પડે ને દૈનિક પત્રના મુખપૃષ્ઠ પર પહોંચીએ છીએ કે ISISA 100 શિયા મુસલમાનોની કતલ કરી નાખી, કે મુસ્લિમ સમાજમાં કેળવણીનો બુંગીઓ ફૂંકનાર મસાલા પર તાલિબાનોને જીવલેણ હુમલો, પાકિસ્તાનમાં મંદિરો તોડવામાં આવ્યા કે કોઈ ખ્રિસ્તીને જીવતો સળગાવી દીધો, વગેરે વગેરે. આ બધા વિવિધતાને ન સ્વીકારી શકનારા ઉદાહરણો છે. આપણે તો જીવો અને જીવવા દોનો સિદ્ધાંત નહીં, જીવવું છે તો અમારા સિદ્ધાંત મુજબ આપણે વિવિધતાને દૂર કરવી જોઈએ. એક પંથી થાઓ અથવા મરો, જીવો અથવા મરોવાળો સિદ્ધાંત છે. આવું પરિબળ વિશ્વમાં પ્રબળ બની રહ્યું છે. તે સામાજિક વિવિધતા ધર્મ, શિક્ષણ, જાતિ, જ્ઞાતિ, ભાષા આ વગેરેને નકારે છે ને ઈચ્છે છે કે અમે કહીએ તે જ જીવન રીતિ, એ જ ધર્મ અને એ જ ભાષા. બેશક સામાજિક વિવિધતા તરફનું આ વલણ સમાજ માટે વિઘાતક વલણ છે. તે સમાજને જ ખોખલો બનાવે છે. તેથી જ વિશ્વમાં એક નવો પ્રવાહ પણ શરૂ થયો છે ને તે છે યુનિટી ઇન ડાયવર્સિટી. વિવિધતામાં એકતા. અમારામાં વિવિધતા છે, તેનું અમે સન્માન કરીએ છીએ, આદર કરીએ છીએ ને તેથી અમે એક છીએ. વિવિધતા એક કુદરતી સિદ્ધાંત છે, એકરૂપતા એ અકુદરતી બાબત છે. તેથી તું નાનો હું મોટો એ ખ્યાલ જગતનો ખોટો. હું પણ મોટો છું અને તું પણ મોટો છે. કોઈ નાનું નથી, કોઈ મોટું નથી. આ દુનિયામાં કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી. એ ભાવના જ વિવિધતાનું સન્માન છે. આપણે બધા સરખા માનીએ તો જ એ વિવિધતાનું સન્માન જળવાઈ રહે છે. મને ગમે તે મારું, તને ગમે તે તારું. તારું મારું કશું નથી, પણ એ છે સૌનું સહિયારું. આ સહિયારાપણાની લાગણી જ એ ઉમદા લાગણી છે. સહિયારાપણાના વલણમાંથી જ વિવિધતાના સન્માનના વલણ અંકુર ફૂટે છે. તેથી જ વિવિધતાનું સન્માન કરીએ, અપમાન નહીં. વિવિધતાનું સન્માન એટલે વિવિધતા, સામાજિક વિવિધતા તરફ હકારાત્મક વલણ દર્શાવવું. સામાજિક વિવિધતા તરફ ઉદાર ભાવ વ્યક્ત કરવો. સમાજમાં રહેલી વિવિધતાને આવકારવી. સમાજમાં રહેલી વિવિધતાને ઈર્ષ્યાભાવથી ન જોવી, દ્વેષભાવથી ન જોવી. સમાજમાં રહેલી વિવિધતાનો આદર કરવો. સમાજમાં રહેલી વિવિધતામાંથી સાર ગ્રહણ કરી પોતાના જીવન વ્યક્તિત્વમાં વૈવિધ્યના પરિમાણો ઉમેરવા. આપણે સામાજિક વિવિધતા પર ઉદાર ભાવ રાખવો જોઈએ. અને જો આપણે દ્વેષભાવ ન રાખીએ અને વિવિધતા તરફ આદર રાખીએ અને એમાંથી આપણને જે કંઈ સારા તત્વો મળે એને આપણા જીવન વ્યક્તિત્વની અંદર ઉમેરવા જોઈએ. પરંતુ આ પ્રકારનું સામાજિક વલણ કેળવાય કઈ રીતે? તો આજનો માહોલ તો તદ્દન વિપરીત છે, પ્રતિકૂળ છે. ઠેર ઠેર અસહિષ્ણુતાના દ્રશ્યો ખડા થાય છે. કોઈ સહેજ પણ નૂરો સૂર કાઢે તો તેને દબાવી દેવામાં જરાય પાછી પાની થતી નથી. સમાજ કલ્યાણની ભાવના કેન્દ્રમાંથી હટીને સ્વકલ્યાણની ભાવના સમાજના કેન્દ્રમાં આવી ગઈ છે. કશું ગુમાવ્યા વગર સગરું પ્રાપ્ત કરવા સમાજ તલપાપડ બન્યો છે. ત્યાં વિવિધતા સન્માનને અવકાશ જ ક્યાં? આવો જ એક અભિપ્રાય વાતાવરણમાં પડવાય છે. પરંતુ સાવ નિરાશ થવાની જરૂર નથી. જો મનુષ્ય રણમાં પણ
ગુલાબ ખીલવી શકતો હોય, જો મનુષ્ય વિશ્વમાંથી પોલિયો નાબૂદ કરી શકતો હોય, જો મનુષ્ય ચંદ્ર ઉપર ચાલી શકતો હોય, તો પછી નિરાશ શા માટે થવું? આપણે નિરાશ થવાની જરૂર નથી. મનુષ્ય બધું જ કરી શકે છે, કારણ કે માનવી એક બુદ્ધિશીલ વિચારશીલ પ્રાણી છે. ભગવાને તેને કુદરતી બક્ષિસ બક્ષી છે, બુદ્ધિ બક્ષી છે, અને એના કારણે આ દુનિયામાં તે નવની નવું સર્જન કરતો રહે છે. એ વિશ્વાસ સાથે આપણે આગળ વધવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. ભારત આઝાદ થયો, ભારતે પોતાનું બંધારણ રચી અમલી બનાવ્યું, તેમાં સમાનતાની ભાવનાને મહત્ત્વ આપવામાં આવ્યું છે. આપણું બંધારણની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સમાનતાને મહત્ત્વ આપ્યું છે. ડૉક્ટર રાધાકૃષ્ણને પણ સમાનતાને મહત્ત્વ આપેલું છે. ધર્મ, જાતિ, જ્ઞાતિ કે વિસ્તારના ભેદભાવ વિના ભારતના સૌ નાગરિક સમાન છે. દરેકને ન્યાય મેળવવાનો અધિકાર છે, શિક્ષણનો અધિકાર છે, વાણી સ્વાતંત્ર્ય છે, પોતાનો મત દર્શાવવાનો અધિકાર છે. ભારતની લોકશાહીમાં દેશના તમામ નાગરિકો સમાન છે. આપણે ધર્મ, જાતિ, જ્ઞાતિથી જુદા હોય, પરંતુ આ દુનિયાની અંદર દરેકને ન્યાય, શિક્ષણ સમાન રીતે મળવું જોઈએ. વાણીમાં પણ સ્વતંત્રતા મળવી જોઈએ, તો જ આપણા દેશમાં વિવિધતાનું સન્માન જળવાઈ રહેશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, ખૂબ ખૂબ આભાર.